રસોડું ફેરવી નાખ્યું છે. તો જો આપણે કબાટ તો અહીંયા રાખ્યો છે અને આપણે પેકેટ અહીંયા રાખી છે. પણ જો આ બધા ડબલા ડુબલી છે અને અહીંયા આપણો જે ગેસ હતો એ ગેસ જ્યાં દિવસ આપણે ઓલા રૂમમાં રસોડું આપણે કાઢી દીધું ઓલા રૂમમાં લઈ લીધું જે બધી વસ્તુ હતી બધી અને બધું ગોઠવાઈ ગયું છે. માતાજી મંદિર આપણે નવું લીધું છે ને તો આપણે અત્યારે રાખ્યું છે અને સ્ટેન્ડ લેવાનું બાકી છે. પછી સ્ટેન્ડ લેવું ને પછી આપણે આ બાજુ ખૂણામાં લઈ લેવાનું છે અને માતાજીને ગોઠવી દેવું મંદિરને. આપણે કેવી સરસ માતાજીની છબી બધી અંદર ગોઠવાઈ ગઈ છે અને રહી ગયું છે મોટું મંદિર છે એટલે બતાવી દઉં. જો તમે કેવી સરસ પહેલાં તો જોઈ લો કેવી સરસ પગથાણ થઈ ગઈ. બહુ પહેલાં આપણે હાકર પડતી હતી 8 ફીટ લગન બેડ આવી જતો હતો. કબાટ આપણે આ કબાટ રહ્યો આપણે આ સાઈડ હતો તો તમે જોતા હતા આપણે 8 ફીટ બેડ આવી જતો હતો. એટલે હવે આપણે જો બેડ આવી કબાટ આવી લઈ લીધો છે અને આપણે બેડ અહીં રાખી દીધો છે. બેડ અહીં લઈ લીધો છે એટલે બહુ જાજી બધી પગથાણ થઈ ગઈ છે. ડ્રેસિંગ કાચ આપણે જો અહીંયા લઈ લીધો છે એટલે બેહીને માથું બાથું ઓળાવવું તૈયાર થવું હોય અને કોઈ બી મહેમાન આવ્યું તો આપણે હાકર ન પડે અને આમ જો અહીંયા સરસ બસ આ મસ્તીની પગથાણ. તો આપણે જો ફેરવવામાં વિડીયો લેવામાં થોડુંક મોડું થઈ ગયું બધું ફેરફાર કરી નાખ્યો એનું. તો હાલો જો આપણે અહીં સૂનો કરી નાખ્યો છે. તો આપણે જો આ ઠંડુ પાણી થાય ને એટલે ગોળોમાં થોડાક દિવસ બહાર રાખી દીધો છે. આપણે જામફળીને દાળમીને મીઠો લીમડો તુલસી માંજવું છે. તો હાલો તમને મારું રસોડું બતાવી દઉં. જો આખું અમારું ફળિયું તમે જોઈ શકો છો. તો અહીંયા અમારે જામફળીને દાડમી છે, અહીં તુલસીમાં લીમડો, અહીંયા ગુલાબડી છે. અહીંયા હાલો તમને બતાવી દઉં. તો જો અહીંયા આપણે રાખ્યો છે ગેસ તેલ મૂકી દીધું છે આપણે તળવાનું છે એટલે. તો તમે જોઈ લો આવી જોતી પૂરતી વસ્તુ આપણે લઈ લેવા છે ખાલી રસોડાની. કેમ કે આપણે ખાવા પીવાનું અહીં રાખ્યું છે ખાલી રસોઈ બનાવવાનું બીજું બધું આપણે ગોવા બેવાનું બધું રૂમમાં છે. તો જોઈ લો અહીંયા આપણે ચેટી રાખી દીધી છે 2 સિંગલ અને કોઈને ભેગું કારવવું હોય તો કાંઈ કોઈ હોય મહેમાન આવ્યું હોય ભેગું કારવવું હોય આપણે રસોઈ પાણી કરતા હોય તો આપણે 2 ચેટી અહીં રાખી દીધી છે. કલાવાનું આપણે થઈ ગયા છે અહીંયા. હવે તળવાનું ચાલુ કરી દઈ. તો અમારી રસોડું ને અમારું બધી ગોઠવણી ફેરફાર કેવું લાગ્યું તો કમેન્ટ કરીને કહી દેજો. તો હાલો બધા આવી જાવ હવે વાનવા ખાવા. તો હવે આપણે તળવાનું ચાલુ કરી દઈએ. લોટના તળાઈ ગયા છે આપણે. હવે જો કાળા લોટના તળાવા મળે છે.